સંતરાવાળા લતીભાઈ છે, લતીભાઈના ઘોડાની છે. ક્યાંના તમે ઓલી ફ્રીમાં ગાભી કહેતા હતા જે 6 ગાભી છે એમાંથી એક આ ગાભી છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે 5 HF ગાયું અને 5 દેશી ગાયું ને ગીર ગાયું અને 2 બળદ ગાડા અને બળદ અને એક ઘોડી પણ છે. એ બધી આપણે સાથે સેલ કરવાની છે. આ વિડીયોના માધ્યમથી આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં આપણે નંબર નાખી દીધા છે, માલિકનો કોન્ટેક્ટ કરી લેજો. રણછોડજીને આપણે પૂછશું, આપણે ગાયો માટે લેવા આવવું હોય તો ક્યાં આવવું પડશે, કયું ગામ છે કયો તાલુકો છે, એ આપણે રણછોડજીને પૂછશું હમણાં. રણછોડજી, આપણે માલધારીને ગાયો લેવા આવ્યો હોય તો ક્યાં આવવું પડશે એમને? માંડવી તાલુકો, ગામ ત્રગડી ગામ. હા, ત્રગડી ગામમાં છે કે તમે વાડી વિસ્તારમાં જ છે? ગામની બાજુમાં છે. તમે કોન્ટેક્ટ કરો, રોડ નંબર અમે આવશું. ગામની બાજુમાં જ છે, વાડી વિસ્તાર છે. વાડી વિસ્તારમાં સુખી ગાયો છે અને બરાબર ખંદા છે. સારા ખંદા કયા હોય તો ગાયો લેવા માટે સંપર્ક કરો. આપણે આ જો HF છે, હમણાં આપણે માલિકનું ઇન્ટરવ્યૂ લેવાના છીએ. તો હમણાં પૂછો આપણે, ભાઈ તમારી પાસે કેટલી ગાયો છે બધી ટોટલ આપવાની? કેટલી ગાયો છે તમારા ઘરે? 10 ગાયોમાં કઈ કઈ ગાયો છે હમણાં? કેટલી છે? 5 HF છે. બરાબર. અને 2 ગેરીઓ. બરાબર. પછી અને 4 દેશી. 4 દેશી બધી આપી દેવાની છે? બધી આપી છે. બધી એક હારે તબેલો બધો ભેગો? હા, વાછડી એમાં 7 તમને ફ્રી ઓફ આપશું. અચ્છા, ફ્રી ઓફ. કેટલી વાછડીઓ છે? 7 વાછડી. 7. બધી ગાયોની છે આની HF છે બધી? હા. હાલમાં કેટલી ગાયો દૂધ આપે છે તમારા ઘરે? 8 ગાયો દૂધ આપે છે. 8 ગાયો. 8 ગાયોનું કેટલું દૂધ થાય છે હમણાં? 25 લીટર જાય છે. એક ટાઈમનું? એક ટાઈમનું? હા, બરાબર. 2 ટાઈમનું 50 લીટર. 50 લીટર. અને તેમ ચલો, હવે સરેરાશ એક ગાય તમારું કેટલું દૂધ આપે છે? એ જર્સી છે, એ તે 8 થી 9 લીટર દૂધ આપે છે. બરાબર. 5 ગાયો. 5 ગાયો. દેશી છે, એ 5 લીટર થી 6 લીટર સુધી પોકે છે. બરાબર. બરાબર. અને બીજું એમ કહું છું, તમે આ ગાયો મશીનથી ડોવાઈ કરો છો કે હાથેથી જ? હાથથી ગાયો ડોવી છે અમે. બધી હાથેથી જ? હા, બૈરા ડોવે છે અને માણસ ડોવે છે. બરાબર. હવે આ ગાયને ઘરના ધંધાવાળા છે. બરાબર. માણસ રાખ્યો નથી. બરાબર. આ આંચળમાં હાથ રાખી અને હાથથી જે આમ ડોવી છે. બરાબર. એને ખાણ આપીને ડોવાનું. વાછડીની જરૂર ન હોય તોય પણ અમારી જવાબદારી. બરાબર. રણછોડજી, આ પણ ગોળી આપી દેવાની છે? હા, આ પણ ઘોડી પણ આપી છે. ગોળીની જાત શું છે? સંતણ જાત છે. બરાબર. અને કેટલા વર્ષની છે આ ગોળી? 6 વર્ષની છે. બરાબર. અને ગોળીની ખાસિયત શું છે? ખાસિયત એનો આ એક લીધો છે અને ચડી પૂરી કરેલી છે. બરાબર. રેવલમાં ચાલે છે. અચ્છા, કેટલો રેવલમાં કેટલો સ્પીડ છે? 30 થી 35 જેવી આલે છે રેવલમાં. બરાબર. 30 થી 35 જેવી રેવલમાં આલે છે. અને ક્યાંનું છે? કયા આપણે ઘોડાની છે? મતલબ ઘોડો કોઈ પ્રખ્યાત ઘોડો એવો છે કોઈ એમ? આ સંતરાવાળા લતીભાઈ છે, લતીભાઈના ઘોડાની છે. ક્યાંના ઘોડા છે? લતીભાઈ સામત્રાવાળા. બરાબર. ઘોડની બાજુમાં. આ તમારી ગાયો સાથે જ આ પણ આપી દેવાની છે? બળદ સાથે પણ? હે રણછોડજી, હા, એ આપી દેવી છે. આ પણ ભેગી છે? હા, ભેગી છે. બરાબર. ભાવે ભરી તો બરાબર. ભાવ અલગ થવાનો. વાંધો નથી. હાલો, મળતિયા અને ગોળીના ભાવમાં ભરશું તો આપણે કરી નાખશું એનો પણ. ઓકે. બરાબર. રણછોડજી, તમે આપણે આ બળદ કયો છો વેચવાના? આ જ છે બળદ? ઢગા તમે કયો છો? આપણે ગુજરાતીમાં ઢગા ગઈ, કચ્છીમાં ઢગા ગઈ. હવે આની ખાસિયત શું છે? બળદની ખાસિયત શું છે કયો? આ જોઈ લો બળદ. બરાબર. એકદમ બૈરા બાંધે, નાના છોકરા બાંધે, ગમે ઓર સાથી બાંધે. આપણે વરઘોડામાં જાય છે, કોઈની બીક હોય એ જવાબદારી મારી છે. બરાબર. અને ભુજ જાય છે, ગમે અમારા સામાન્ય બળદિયા જાય છે, એના ફોટા જોઈએ સામાન્ય મોકલી દઈએ. અચ્છા, સામાયામાં બધા તમારા બળદ તમારા જાય છે? બધા મારા બળદિયા જાય છે. ત્રગડીનું મારું નામ છે રણછોડજી. બરાબર. આના જમાનામાં બળદથી જ બધું કામ ખેતીનું થતું હતું. હાલમાં તો હવે ટેકનોલોજી ઘણી આવી ગઈ છે, ટ્રેક્ટરથી જ થાય છે. હવે તો ઘણા લોકો બળદને કોઈ જોવા તૈયાર નથી. જો બીજા નંબરનો આ છે બળદ, જેનું બળદનું નામ ઉપર બોલાવે છે. નામ દે એટલે બળદ ત્યાંથી જ સામેથી આવે. શું નામ છે રણછોડજી બળદનું નામ? નામ છે મારવો. મારવો. બરાબર. અને આગળનો આપણે બળદ જોયો, આનું શું નામ છે આ બળદનું નામ? એનું છે ધાબાળો. ધાબાળો. વાહ. ધાબાળો. આનું નામ છે મારવો. બરાબર. ગમે આકે ખેતી ખેડવામાં વાંધો નથી ને? ચાલે છે ને? બરાબર. ફૂલ ગેરંટી? ફૂલ ગેરંટી. બરાબર. એકદમ. જો આ છે બળદ ગાડું.
આ પણ સાથે છે સેલ કરવા માટે બધી ભેગું જ તબેલા છે. બે ગાડા છે, 10 બે ગાડા. HF ગાયું છે 5 અને બધી ટોટલ 10 ગાયું છે અને 6 થી 6 ગાભી છે, 7 વાછરડ્યું છે અને એક સાથે બુલ છે HF નો. એ બધું તમને સાથે ફ્રી છે અને આ બળદ ને એ બધો નંબર આપણે તમને લાસ્ટમાં આપણે આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં. માલિકનો કોન્ટેક કરી લેજો. આ જો ગાડું અસલ ગાડું છે. આ બે ગાડા. રણછોડજી આપણે આ ગાડું છે શેનું બનાવેલું છે? આ પાકાનો લાકડાનો છે બનાવેલો. બરાબર. અને બીજો ઝાંકડા વાળો જોઈએ. બે ગાડા છે. બરાબર. છૂટો માલ લેવો તો આના ઉપર લેવામાં આવશે. અચ્છા. અને ખાતર ભરવું હોય, કાપ ભરવું હોય અને બીજું કઈ વજન લેવું હોય તો બીજો ગાડો પણ પડ્યો છે, એ પણ સાથે આપવામાં આવશે. આ પણ આપવાનો છે સાથે. હા, બરાબર છે. મોટા ટાયર વાળો છે, નાના ટાયર વાળો છે. વધારામાં આપણે રણછોડજી આ શું છે? આખલો કેવી રીતના આપવાનો છે? ફ્રી ઓફ. ફ્રી ઓફ. હા, તો વાછડ્યું બરાબર. વાછડો ફ્રી ઓફ આપવામાં આવશે. ભૂરો છે એનું નામ. બરાબર. એનું નામ છે ભૂરો. અચ્છા, આ બુલનું નામ શું ભૂરો રાખ્યો છે? ભૂરો. બરાબર. વાછડી એની છે બધી. આ બધી વાછડીઓ એની જ છે બધી, આપણે હમણાં જોઈ વિડીયોમાં. બરાબર. 7 વાછડી ફ્રી ઓફ આપશું અને ભૂરો. અચ્છા, 10 ગાયું છે બરાબર. એમાં HF છે 5 અને દેશી છે ને 2 ગીર્યું પણ છે. એના સાથે આ ફ્રી ને 7 વાછેડી પણ ફ્રી આવશે. બરાબર. આપશે સાથે પછી આ ગ્રાહક પછી પૂછે પછી તમે કહો છો નથી આપવાની તો આપશો ને પાછી ફ્રી બધી? આપશું ફ્રી ઓફ. ભલે. હવે તમે ઓલી ફ્રીમાં ગાભી કહેતા હતા જે 6 ગાભ્યું છે એમાંથી એક આ ગાભી છે. હા, બીજી જર્સી HF પૂરી છે. લાલ ઓકે. છે કાંકરેજ. અચ્છા, કાંકરેજ જેવો જ છે આ. જોઈ લેજો, આ કાંકરેજ છે, પ્યોર કાંકરેજ. આ બધું ફ્રી વાળું જ છે. બધું ફ્રી ઓફ. ઓકે. આ પણ છે દેશીની, સારામાં સારી. આજે પાનનો જેડીએ તો દવા મે દેની ના લગા કે પત્તા સુને આ તો કોડી ને આપી છે કાપી